શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वर्षा ऋतु, वर्षा आवे के ना आवे पण माहौल वर्षानो एमां हिंडोळा। આજે રવિવાર એટલે અસારવા ગયા હતા। ગુસાઈજી તો સાક્ષાત છે જ, સાથે ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ અંદર બગીચામાં જેને મળવા ગયા। એમાં સરસ એક વાક્ય કીધું, 2 મિનિટ સત્સંગ, કે તમે વ્રજમાં જાઓ કે તમે અસારવા આવો, વ્રજમાં આટલા બધા વન છે, ઉપવન છે, કુંજ છે, નિકુંજ છે, સરોવર છે, પણ ક્યાંક એક જગ્યાએ તમારી આસક્તિ હોય કે ત્યાં જાઓ એટલે તમે ઊભા રહી જાઓ કે બધા સ્થળ પ્રભુની લીલા સ્થળી છે। તો ત્યાં જેમ અષ્ટસખાના અષ્ટદ્વાર છે ગિરિરાજજીમાં, એવી જ રીતે તમારું દ્વાર ત્યાં છે જ કે જ્યાંથી તમે આવ્યા છો। એટલે તમને વ્રજમાં ગમે ત્યાં જાઓ પણ એ જગ્યાનું વધુ એટેચમેન્ટ રહેશે કે એ દ્વારે પાછા તમે જવાનો છો। અહીંયા અસારવા તમે આવો, આરતી કરો, દર્શન કરો, નટવરલાલના, શ્યામલાલના, ગુસાઈજીના, ગોકુળનાથજીના, ગોપાલદાસના દીવાના, અંદર ગિરિરાજજીના, ગુસાઈજીના, ભાગવતજીના, ગોપીનાથજીના દીવાના, ગિરિરાજજીના, ગૌશાળાના, અને અહીંયા આવો। પણ તમે અહીંયા આવો, દંડવત કરીને વયા જાઓ ને, પણ તમે જે તમારું એક જગ્યા અસરવામાં એવી હશે, એક પળ માટે તમને એમ થાય ના અહીંયા તો આવવું જ પડે, અને જો એમને ગયા તો તમને એવું થયા છે ગયા પણ મજા ન આવી। અને જે બહુ સરસ કીધું, એ કે અમે તો બધા ગુરુદ્વાર છીએ, તમે ગમે એ દ્વારથી આવો, છેવટે તો બધાય મળવાનું છે તો વલ્લભને જ ને। એટલે કોઈએ ભેદ નહીં રાખવાનો, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ। તો ભલે વલ્લભની સામે જઈએ, વલ્લભકુળ સામે દંડવત કરીએ, ખાલી થઈને નથી આવતા, આપણે કાંઈક લઈને આવીએ છીએ। એમને કાંઈ ભેટરી નથી પડી, ઉલટાના ન ગયા હોય ને તો બીજાને પૂછે, હમણાં 2 રવિવારથી દેખાતા નથી, જુઓ ગુસાઈજી ગોકુળનાથજીની બેઠકમાં આપણી સુધી કોણે લીધી? વલ્લભે। આપણે ના ગયા હોવા છતાંય ગુસાઈજી આપણી સુધી લીધી, આ પુષ્ટિ માર્ગ છે। પણ આ અંદરનું ઊંડું કોને સમજાય? માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે। અને આજે વિશેષ આનંદ, પરમાનંદનો વિષય એ કે આજથી જન્માષ્ટમીની વધાઈ બેઠી, 1 મહિનો, આજે આઠમ છે, આવતી આઠમ એટલે અષ્ટમી, તો 1 મહિનો સુધી 15 દી સામનેજીના ભાવથી, 15 દી ઠાકોરજીના ભાવથી, ઘણા એમ કે 15 દી યશોદાજીના ભાવથી, 15 દિવસ રોહિણીજીના ભાવથી, ઘણા કે 15 દી સ્વકીયાના ભાવથી, 15 દિવસ પરકીયાના, ઘણા બધા ભાવ। હવે કેમ મહિનો વધાય? ઠાકોરજીનું પ્રાગટ્ય વ્રજમાં શ્રાવણ વદ અષ્ટમીની રાતના 12 વાગે થયું।
ગોકુળમાં એટલો બધો આનંદ થયો, એટલો બધો પરમાનંદ થયો. નંદ બાવાને ત્યાં કોઈ એમ નથી કીધું નંદ ઘેર કૃષ્ણ જન્મ, નંદ ઘેર લાલો જન્મ. એક અવાજે બધાય બોલે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. આનંદ થયો છે, સતચિત્ત અને આનંદ. આપણા બધામાંથી ને પ્રભુથી વિખૂટા પડ્યા પછી આનંદ તિરોહિત થઈ ગયો છે. એટલે આપણે બધા શોધીએ છીએ શું? આનંદ. ક્યાંય પણ જઈએ તો એમ થાય કે અહીંયા મળી જશે. ના, આનંદ તો આપણી અંદર જ છે. ઓલો મૃગ હોય ને, હરણ, એની અંદર નાભીમાં કસ્તુરી હોય. એવી સરસ સુગંધ આવે, દોડા દોડ કરે જંગલમાં કે ક્યાં કસ્તુરી મળશે, ક્યાં કસ્તુરી મળશે. ત્યારે એને સમજણ પાડે છે કસ્તુરી તારી અંદર જ છે. એમ આપણે કેટલું ભટકીએ છીએ, ભગવાન અહીંયા મળી જાય. મનોરથ કરીએ તો મળે, આટલા વધુ પૈસા દઈએ તો મળે, ઠાકોરજીને સોનાના પાત્ર કરાવીએ તો મળે, ઠાકોરજીનો રૂમ સરસ કરાવીએ તો મળે. એક વૈષ્ણવ છે આપણે અમદાવાદમાં, નામ ન દેવાય, એણે 1000 વારમાં બંગલો કરાવ્યો, 1000 વારમાં. અને ઠાકોરજીનો રૂમ એવો કરાવ્યો, એવો કરાવ્યો, શ્રીનાથજી જેવા દરવાજા, અંદર ફુવારા, પલના હિંડોળા. આપણને એમ થાય કે આપણે આહા. અને ઠાકોરજીને લાડ લડાવે. હવે જેણે બનાવ્યો એ તો સંબંદર કે વ્યાપારી. વાસ્તુ કર્યું તો નવચંડી યજ્ઞ કર્યો. હવે જે રૂમ ઠાકોરજી માટે કર્યો એમાં એના કુળદેવી ખરા, શંકર ભગવાન ખરા. તો રૂમ ઠાકોરજીનો કે બધાયનો? બધાયનો થયો ને. તો શું તમે માનો છો કે આ રૂમ, કદાચ આવો રૂમ અમદાવાદમાં કોઈને ત્યાં નહીં હોય, એવો સુંદર રૂમ, એટલી સગવડ. પ્રભુને આવી સગવડ નથી જોઈતી મારા વાલા. તમારા 4x4નો ગોખલો હોય ને, પણ પ્રભુ એકલા હોય ને તો તમારી યારે એને આનંદ આવે. એક બાજુ કુળદેવી ને એક બાજુ આ ને અર. તમે બીજા રૂમમાં રાખો ને. પાછા આવે એટલે દીવોય કરે ત્યાં કુળદેવીને. હવે ઠાકોરજીને આ ધૂપ દીપ ગમે છે? ગુસાઈજીને કૃષ્ણદાસ મેઘને પૂછ્યું પ્રભુને શું ન ગમે? તો કે અભિમાન, ક્લેશ અને ધુમાડો. તો દીવો કરે ને અગરબત્તી કરે, ધુમાડો આવે કે નહીં મારા વાલા? પ્રભુને આવી સગવડ નથી જોઈતી. પરણીને દીકરી સાસરે જાય અને એનો વર એમ કે આમ તો લસણ ડુંગળી અમે ખાતા નથી, પણ તારે નોકર માટે બનાવવાના. ઓલી દીકરીને ગમે? તો અત્યારે બધાય ઠાકોરજીને લાડ લડાવવામાં વ્યાપકતા વધી છે, આડંબર વધ્યો છે, પણ ઊંડાણ ઘટ્યું છે. વાત કરતા હતા જન્માષ્ટમીની વધાઈની, 1 મહિનો ચાલે. તો ઠાકોરજીનું પ્રાગટ્ય જન્માષ્ટમીની એટલે કે અષ્ટમીની રાતના. જો અંધાર્યું, રોહિણી નક્ષત્ર, પ્રભુ કોઈ મુહૂર્ત જોઈને નથી આવ્યા. ઘણાને ફોન આવે, ઈલાબેન આજે પધરાવાય, ઠાકોરજીને પુષ્ટ કરાવાય. ગોપાલ આવે સોહી દિન નીકો, ઠાકોરજી પધારે એ જ દિન નીકો. તમારા ઉપર ઓલા બેનનો ફોન આવ્યો હતો ને કે નવું મકાન લીધું,
તો શું એને કરવું હતું? વાસ્તુ. હા, તો એ કે એટલે પછી કે અમારે અખા ત્રીજ ને આ પછી શું ઓલી ઠકરાણી ત્રીજ. આપણે સરસ કીધું, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય પછી તમારે કાંઈ શું તમારે પછી ઘરમાં ન માનતા હોય ને એ કરે એ જુદી વસ્તુ છે, પણ તમારા માટે તો તમારા ઠાકોરજી તમારું સર્વસ્વ. આપણે અહીં રહેવા આવ્યા, આજુબાજુવાળા બધાએ કીધું વાસ્તુ તો કરાવવું પડે હો, વાસ્તુ કર્યા વિના થોડું હાલે. આપણે ગુરુદેવને પૂછ્યું, ઈલાબેન અન્નકૂટનો મનોરથ કરો અને બધા વૈષ્ણવ પાછળ લેશે. હવે એટલો આનંદ થઈ ગયો, અઠવાડિયું બધા અહીંયા સામગ્રી ને તમે જુઓ તો આ ઘરમાં તો એવું લાગે જાણે ગોકુળ. અને પછી અન્નકૂટ કર્યો, ગાય આવી, રિયલ ગાય બછરાવાળી, અને બારોલા શું ગિરાજી કર્યા હતા. તો ગાય આખા રૂમમાં જે ફેરવી, આખા અમારા મકાનમાં ઉપર સુધી ગાયને લઈ ગયા ઓલો ગોવાળ. પછી જે વહુજી એના 2 લાલન, એના વહુજી એના લાલન, રાજાના વર 2 રાજાના, એમના વેવાય વેલા બધાય 28 જણા તપેલી થઈ. ઠાકોરજી આરોગ્યા, વલ્લભકુળ આરોગ્યા, અને પછી 4 વાગે વૈષ્ણવે પ્રસાદ લીધો. હવે હું જેને ઘડી ઘડી કહું આ બધાને, એ કંઈ બધાને પૂછો ભૂખ લાગી છે, બધાય ના પાડે. બધાય રાસ લે ને ગરબા કરે ને, અરે બાપા શ્રી વલ્લભાધીશ. જો સત્સંગ ચાલુ હતો, 12 ગામના વૈષ્ણવ આવ્યા. આયે મેરે નંદન નંદન કે પ્યારે, અનુસંધાન ભૂલાઈ ગયું શું બોલતા હતા. હવે નંદ ઉત્સવ કે ઠાકોરજીનું પ્રાગટ્ય શ્રાવણ મહિનાની અંધારી રાત્રિએ રોહિણી નક્ષત્રમાં ગોપાલ આયે સોહિદીન નીકો. આની વાત કરતા હતા આપણે. ઘણા પૂછે કે આ દિવસે ઠાકોરજી પધરાવાય, તો આપણે અન્નકૂટની વાત કરતા હતા કે આપણા ઘરે વાસ્તુ અન્નકૂટ થયો, આટલા વૈષ્ણવે પ્રસાદ લીધો, વલ્લભકુળે ઠાકોરજી, ગાય આવી, બછરા આવ્યા, ગોવાળિયો આવ્યો. આનાથી બીજું કયું વાસ્તુ હોય મારા વાલા? તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને આવા મનોરથ કરો ને. વૈષ્ણવો મુઠ્ઠી મગના મનોરથમાં પાછળ અધરામૃત પ્રસાદ લે. પણ આ બધું કેવું છે, પોતાના મન ઉપર છે. આપણું મન ન માનતું હોય તો આપણે ગુરુદેવની આજ્ઞા લઈને જે કે પ્રમાણે કરવાનું. તો ઠાકોરજીનો નંદ ઉત્સવ જેમ અત્યારે 1 મહિનાની વધાઈ, એમ 1 વર્ષ ચાલ્યો.